બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અંજારમાં અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા નિમિત્તે શોભાયાત્રા નીકળી હતી. સાંસદ વિનોદ ચાવડા, અંજારના ધારાસભ્ય વિવેકભાઈ છાંગા સહિતના મહાનુભાવો દ્વારા શોભાયાત્રાનો શુભારંભ કરાયો હતો. અક્ષર પુરુષોત્તમ મહારાજનું પૂજન, શાંતિપાઠ, કંકણ બંધન, સ્વસ્તિ વાચન અને શ્રીફળ વધેરી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ અક્ષર પુરુષોત્તમ મહારાજનો રથ સંતો તેમજ મહાનુભાવોએ હંકાર્યો હતો. માધવરાયજી મંદિર અંજારથી 12 મીટર રોડ થઈને જડેશ્વર મંદિર વર્ધમાનગરમાં વિરામ પામી હતી, જ્યારે ઠાકોરજીની આરતી કરવામાં આવી હતી. શોભાયાત્રામાં બહોળી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. શોભાયાત્રા દરમિયાન અંજાર પોલીસ સ્ટેશનના કર્મચારીઓએ સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. પોલીસ કર્મચારીઓએ ઠાકોરજીનું પૂજન કરી પુષ્પ પધરાવી ઠાકોરજીનો રથ હંકાર્યો હતો. શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ અગ્રણીઓ દ્વારા શરબત, પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બાલિકા યુવતી અને મહિલા મંડળના 45 કાર્યકરો દ્વારા નાસિક ઢોલની રજૂઆત કરવામાં આવી હતી. અંજાર બાલ બાલિકાઓ દ્વારા વિવિધ વેશભૂષા ધારણ કરી ભારતીય સંસ્કૃતિનો પરિચય આપ્યો હતો. અક્ષર પુરુષોત્તમ મહારાજના વધામણા નિમિત્તે સંગીત યજ્ઞ, સંતો તેમજ યુવકો દ્વારા કીર્તન આરાધના યોજાઈ હતી, જેમાં કચ્છભરમાંથી અગ્રણીઓ સમાજ સેવકો હાજર રહ્યા હતા.